નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 7 દિવસ તાપમાન શુષ્ક રહેશે। આગામી 24 કલાક ગરમીનું જોર રહેશે તો 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે। 21 તારીખથી ફરી તાપમાનમાં થશે વધારો। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो डे 1 है इसमें जो उच्चतम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होएगी, लेकिन उसका आगे 3 दिन मतलब 18, 19, 20 अप्रैल इसमें तापमान में आपका गिरावट होएगी। 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी। उसमें आपका तापमान में फिर बढ़ोत्तर रहेगी, ग्रेजुअल राइज होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड। अभी हम जो गुजरात का स्टेट के जो सौराष्ट्र कच्छ रीजन है इसके लिए डे 1 में हम हीट वेव का वार्निंग दे रहे हैं, येलो वार्निंग के साथ। इसमें जो 2 डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होगी, इसमें कच्छ और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं। और जो कोस्टल क्षेत्र है उत्तर और दक्षिण दोनों क्षेत्रों में हॉट एंड ह्यूमिड कंडीशन का फील होगी, इसमें डिस्कम्फर्ट कंडीशन रहेगी। तो वावणी लायक वरसादनी संभावित तारीख जाहिर। हवामान निष्णात परेश गोस्वामीनी आगाही। गुजरातमां ચોમાસું થોડું મોડું પહોંચશે। 22 થી 28 જૂન સુધીમાં ચોમાસું બેસશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 28 જૂન સુધીમાં પહોંચશે ચોમાસું। મધ્ય ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં પણ 28 જૂન સુધીની શક્યતા। તો ઉત્તર ગુજરાત અને બાકીના ભાગોમાં 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ચોમાસું બેસશે। 2 રાઉન્ડમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના। ચોમાસાની શરૂઆત જરૂરિયાતના પ્રમાણેની રહેશે। જૂનના અંત જુલાઈની શરૂઆતમાં વાવણી થઈ શકે। આ 2025નું ચોમાસું છે તેમાં 15 જૂને આપણે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ દેખાતી નથી। ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ 22 થી લઈને 28 જૂન વચ્ચે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને ચોમાસું છે એ 7 થી 8 દિવસ અથવા તો 10 દિવસ જેટલું મોડું આવી શકે છે। એટલે ચોમાસું છે આ વર્ષે મોડું થશે પણ નબળું થવાનું નથી। જેવી રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે એટલે અત્યારે અમારું જે રફ અનુમાન છે કે જે એક અઠવાડિયું હશે, જે છેલ્લું અઠવાડિયું જૂન મહિનાનું, એ દરમિયાન આપણે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના ભાગો છે, એમાં ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધીના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, ભાલ વિસ્તારના ભાગો છે, આ તમામ ભાગોની અંદર વાવણીના વરસાદ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ થઈ શકે છે। તો અન્ય સમાચાર વડોદરાથી। વડોદરામાં બિલ્ડર પાસેથી ફાયરની બોગસ એનઓસી મળી આવવાનો મામલો। આજવા રોડ મહાવીર 4 રસ્તા પાસે આવેલ અર્શ પ્લાઝા બિલ્ડિંગના બિલ્ડર પાસેથી બોગસ ફાયર એનઓસી મળી આવી છે। બિલ્ડર સલીમ શેખ દ્વારા બોગસ ફાયર એનઓસી મેળવી હોવાનો ખુલાસો થયો છે। ફાયર વિભાગના તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફિસર નિકુંજ આઝાદના નામ અને પાર્થ બ્રહ્મભટ્ટની સહીવાળી નકલી એનઓસી સામે આવી છે। બોગસ ફાયર એનઓસીમાં કોર્પોરેશનના લેટરપેડ, સહી, સિક્કા અને નામનો પણ ઉપયોગ કરાયો છે। फायर अधिकारी निकुंज आजादे रावपुरा पोलीस स्टेशन में आपी है अरजी। चीफ फायर ऑफिसरे बिल्डर सलीम शेख ने नोटिस आपी 3 दिवस में खुलासो पूछ्यो है। तो बिल्डर सामे कायदेसरनी कार्यवाही पण करी शके छे फायर विभाग। हमारे डिपार्टमेंट से तो हमने नहीं दी है एनओसी, बट उसमें लिखा हुआ है अर्श प्लाजा करके एक बिल्डिंग है आजवा रोड पे, उस बिल्डिंग के नाम से वो एनओसी है। तो आगे की कार्रवाई हम लोग अभी चल रहा है। कौन सी डेट की है वो इशू की गई है? ये 2024 की है, 12वें महीने की। अभी हम लोग तो सभी बिल्डिंगों की चेकिंग कर रही है, जितनी भी हाई राइज इस्टेब्लिशमेंट है वडोदरा सिटी की, उनकी सभी की हम लोग चेकिंग कर रहे हैं। अगर ऐसा कुछ अगर आता है ध्यान में तो आगे की आवश्यक कार्रवाई करेंगे। राज्यમાં નકલી અધિકારી, નકલી દસ્તાવેજોની ભરમાર વચ્ચે વડોદરા શહેરમાં નકલી ફાયર એનઓસી જે છે તેનું ચલણ જે છે તે વધી ગયું છે અને જેનો જીવતો જાગતો પુરાવો જે છે જે અર્શ પ્લાઝા જે છે તેમાંથી સામે આવ્યો છે। થોડા સમય અગાઉ અહીંયા જે મીટરો છે તેમાં આગ લાગી હતી ત્યારે MGVCLએ વીજ જોડાણ કાપ્યું હતું અને વીજ જોડાણ જો ફરી જોઈન કરવું હોય તો ફાયરની એનઓસી ખૂબ જ જરૂરી છે। ત્યારે અહીંના જે સંચાલકો છે તેમને કાયદાના વિરુદ્ધમાં જઈને ડુપ્લિકેટ ફાયર એનઓસી બનાવી અને ત્યારબાદ એ ફાયર એનઓસી MGVCLમાં જમા કરાવી, પરંતુ ફાયર બ્રિગેડે આ ફાયર એનઓસીની ચકાસણી કરતાં આ એનઓસી ડુપ્લિકેટ હોવાનો ભાંડાફોડ જે છે તે થયો છે। ત્યારે વડોદરા ફાયર વિભાગ દ્વારા જે આ અર્શ પ્લાઝાના સંચાલકો છે તેમના પર તવાઈ જે છે તે બોલાવવામાં આવશે તેવી વાતો કરવામાં આવી રહી છે। અત્યારના દ્રશ્યો તો એ જ કહી રહ્યા છે
કે વડોદરા ફાયર વિભાગ દ્વારા જે અર્શ પ્લાઝાના સંચાલકો છે તેમને જે ગેરકાયદેસર એનઓસી બનાવી છે, ડુપ્લિકેટ એનઓસી બનાવી છે, તેમને છાવરવામાં આવી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વાઘોડિયામાં તસ્કરોનું તરખાટ યથાવત છે. વાઘોડિયા જીઆઈડીસીમાં વધુ એક ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. કંપની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલી કામદારની બાઇક ચોરાઈ. શિવ પેકેજિંગ કંપની બહાર પાર્ક કરેલી મોટરસાયકલની ઉઠાંતરી કરવામાં આવી છે. તો બાઇક લઈને આવેલા 2 ઈસમો પૈકી એકે મોટરસાયકલ ચોરી કરી બીજી મોટરસાયકલથી ધક્કો મારીને ફરાર થયા. જીઆઈડીસીમાં ઠેર ઠેર લગાવેલા સીસીટીવી ફૂટેજમાં ચોરીની ઘટના કેદ થઈ છે. તસ્કરો પર લગામ કસવા વાઘોડિયા પોલીસના હવાતિયા. તો અન્ય સમાચાર, અમદાવાદથી ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. મણિનગરમાં 5 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. મણિનગર પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચોરી થયેલો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્વેલર્સ માલિકના બંધ મકાનને કર્યું હતું ટાર્ગેટ. પોલીસે આરોપીઓને પકડવા 50 જગ્યાના 150થી વધુ સીસીટીવીની તપાસ કરી છે. આરોપીઓ રિક્ષાની લાઇટ બંધ કરી રાતના સમયે ચોરી કરવા આવ્યા હતા. રાજકોટ શહેર પોલીસને તસ્કરોએ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ છે. શોરૂમમાં વહેલી સવારે 66 લાખ રૂપિયાની કિંમતી કાંડા ઘડિયાળ તેમજ 4 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શોરૂમમાં માત્ર એક જ તસ્કરે પ્રવેશ કરીને માત્ર 23 મિનિટમાં લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ટાઇટન કંપનીના અલગ અલગ બ્રાન્ડની ઘડિયાળો 102 ચોરી થયેલ છે. તેમજ રોકડ 4 લાખ રૂપિયા આશરે ચોરી થયેલ છે. જે ચોરી સવારના 4:45થી લઈ અને 5:10 સુધીમાં ચોરી થયેલ છે. જે ચોરીનું શટર ઊંચું કરી અને અંદર ઘૂસેલ છે. તેમજ બાકીના 4 માણસો 5 માણસો બહાર વ્યક્તિને વોચ કરી રહ્યા હતા. રાજકોટ શહેર પોલીસને તસ્કરો ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારની હકીકત છે તે સામે આવી છે. આપ અત્યારે મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ટાઇટન વર્લ્ડ શોરૂમના કે જે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસથી માત્ર 100 મીટર દૂર આવેલું છે ને વહેલી સવારે અહીંયા ચોરીનો બનાવ બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે. 66 લાખ રૂપિયાની 104 જેટલી મોંઘી દાટ ઘડિયાળો તેમજ 4 લાખ રૂપિયા કેશની ચોરી કરી હોવાનું છે તે સામે આવ્યું છે અને ચોરીનો બનાવ સામે આવતા સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ક્રાઇમ તેમજ ડીસીપી ઝોન 2 અને એલસીબી અને ડીસીબીની ટીમ છે તેમના દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ છે તે કબજે કરવામાં આવ્યા છે. માત્ર 23 જ મિનિટની અંદર તસ્કર દ્વારા શોરૂમની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 70 લાખની મત્તાની ચોરી કરી હોવાનું છે તે સામે આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામમાં આદિવાસી પરિવારની દીકરીના થયેલા મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે. મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન લઈ જતા ગામ લોકોએ મૃતદેહ પર ગંભીર ઇજાના નિશાન જોયા હતા. આથી યુવતીના મોતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. મામલો પોલીસ સુધી પહોંચતા હવે પોલીસે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે અત્યારે તો ભગત ભુવા કે મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીને શરીરે ડામ આપવામાં આવ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સ્મશાન ભૂમિ પર અંતિમ ક્રિયા વખતે વિવાદ અને બબાલ પણ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે પરિવાર અત્યારે ખુલીને કાંઈ કહેવા માટે તૈયાર નથી. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 13મી એપ્રિલના રોજ આ દીકરીનું અવસાન થયું છે. આ બનાવ બાબતે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અમે લોકોએ એડી મુજબ જે છે ગુનો દાખલ કરેલો છે અને એની અંદર ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. આના મૃત્યુ બાબતે જે એફએસએલ રિપોર્ટ છે એ અને વિસરા રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એના અનુસંધાને જે મોતનું ચોક્કસ કારણ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને પરિવારના તમામ સભ્યોની હાલ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ભગત કોઈ ભગતે કેવું કે હવે આમાં સાચી રીતે ભગત કયો છે તે બી લાવવું જોઈએ. આમાં કયા ભગતે કહેલું છે
એ તો આ તો એક્સપાયર થઈ ગઈ ત્યારે સાહેબ અમને ખબર પડી. એટલે કે અંતિમ ક્રિયા વખતે હા, અંતિમ ક્રિયા વખતે ખબર પડી. કેવો માહોલ હતો? મતલબ લોકોનું શું કહેવું? ગામમાં કેવી વાત ચાલે? ગામમાં એવી વાત ચાલે કે આમને કંઈ સજા થવું જોઈએ, ખોટી પૂરીને ન્યાય મળવું જોઈએ. પલસાણાની આ ચકચારિત ઘટના અંગે હકીકત જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે પલસાણાના જે આ સ્મશાન ગૃહ પર પહોંચી છે. આ સ્મશાન ભૂમિ પર જ તે મૃતક દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને અહીંયા આગળ જ આખો વિવાદ છે બહાર આવ્યો હતો. અત્યારે આપણી સાથે છે અહીંયા આગળ આ સ્મશાન ભૂમિમાં જે અગ્નિદાહ આપતા જે સ્મશાન ભૂમિના જે છે કર્મચારી છે એ આપણી સાથે છે ને એમની સાથે જ સીધી વાત કરીશું, હકીકત જાણવા પ્રયાસ કરીશું. આપનું નામ? હા, મારું નામ સંતોષ પટેલ છે. શું થયેલું તે દિવસે? તે દિવસે અમારા અહીંયા બધી બાજુથી અગ્નિદાન કરવા માટે લાવે છે, સબ આવે છે. ગ્રામજનો લોકોને આશંકા ગઈ કે આવું તો શું ઘટના બની છે કે આટલું બધું કેવું આવું કેવું દામ આપે એમ. એ માટે પછી એ લોકો થોડું આમ તેમ કરી રહ્યા હતા અને હું ત્યાં ગયો તો હું કીધું કે તમે અત્યારે અગ્નિદાન નથી આપવાનું છે તમારે અને હું આપવા બી નથી દેવાનો. જ્યાં લગી પોલીસવાળા નહીં આવે ત્યાં સુધી આપણે અગ્નિ સંસ્કાર કરવાનું નથી. બોલાચાલી પરિવારવાળા ગ્રામજનો વચ્ચે થયેલી હતી. બોલાચાલી પરિવાર વખતે નથી. હવે ગ્રામજનો એવું કહેવા માને છે કે આવું અમારી છોકરી ગામની છે તો આવું કરવાનું જરૂર નથી અને જે ઘરવાળા આવું કરે છે એને થોડુંક એના માટે કાર્યવાહી કરવાની જરૂર છે. તો પાટણના સમી રાધનપુર હાઈવે પર અકસ્માતની ઘટના. એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. બસ રિક્ષાને અડફેટે લેતા ગમકવાર અકસ્માત થયો છે. અકસ્માત સ્થળે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પહોંચ્યા છે. હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચરઘાણ. સમીના વચરાજ હોટલ નજીક સર્જાયો હતો અકસ્માત. તમામ મૃતદેહોને નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે. કરુણ ઘટના કહી શકાય. ખૂબ જ કફોડી હાલતમાં એક્સિડન્ટ થયો છે. એ રાધનપુર ડેપોની એક્સપ્રેસ બસ હતી, હિંમતનગર જતી હતી અને વાદી વસાહતના લોકો, એક જ કોમના લોકો એ રિક્ષામાં જતા હતા. એમાં ભયંકર ટક્કર મારી અને રિક્ષાનો બિલકુલ ખુરદો બોલી ગયો અને રિક્ષા એ બસના નીચે આવી ગઈ છે. તો સમાચારમાં આગળ વાત કરીશું મોતની રફતાર. તો રાજકોટમાં સિટી બસ પાર્કિંગ પાછળ દારૂની બોટલો મળી. દારૂની 5 ખાલી બોટલો મળી આવી છે. સ્થળ પર તપાસ કરાતા મળી છે દારૂની ખાલી બોટલ. દારૂની ખાલી બોટલો કોણે ફેંકી તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ દ્વારા એક ગમખ્વાર અકસ્માત સર્જાવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ક્યાંક લોકોનો પણ આક્રોશ હતો કે જે છે ડ્રાઈવરે દારૂ પીધો હતો કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. તો ત્યારે આ અંગે જે છે ન્યૂઝ 18ની ટીમ દ્વારા ત્યારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે. જે જગ્યાએ જે સિટી બસો છે તે જગ્યાએ પહોંચી છે. એમની સિટી બસ જે જગ્યાએ પાર્ક કરેલી છે બિલકુલ તેમની પાછળની સાઈડ દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. 1-2 નહીં પરંતુ અહીંયા 5 કરતાં પણ વધુ બોટલો જોવા મળી રહી છે. એક તરફ અહીંયા દારૂની બોટલો જે ખાલી બોટલો જોવા મળી રહી છે, તો બીજી તરફ આ જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે ખાલી બોટલો છે તે જોવા મળી રહી છે. આ દારૂની બોટલો છે તે પી અને ફેંકી દેવામાં આવી છે. અહીંયા 1-2 નહીં પરંતુ 5 કરતાં પણ વધુ બોટલો છે. વધુ એક બોટલ છે, આપણે હું આ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દારૂની બોટલો છે જે અહીંયા પી અને ખાલી ફેંકી દેવામાં આવી છે. દારૂ કોણે પીધો તો કોણે આ બોટલ ફેંકી છે તે. તો રાજકોટમાં અકસ્માત મામલે કોંગ્રેસનો વિરોધ. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો છે વિરોધ. મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ. ભ્રષ્ટાચાર નાબૂદ કરોના નારા લગાવ્યા. કમિશનરને અકસ્માત સંદર્ભે આપવામાં આવ્યું છે આવેદનપત્ર. ઘણા સમય બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વિરોધ પ્રદર્શનમાં એક સાથે દેખાયા છે. તો રાજકોટમાં બસ અકસ્માત મામલે વિરોધ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પ્રદેશ NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે. કોટેચા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શનને પગલે ગોઠવાયો છે
ચુસ્ત પોલીસ બંદોબસ્ત. તો ગુજરાત પ્રદેશ NSUIના હોદ્દેદારો દ્વારા સિટી બસને રોકવામાં આવી. કોટેચા ચોક પાસે સિટી બસને રોકવામાં આવી છે. સિટી બસ ઉપર લગાવવામાં આવ્યા છે પોસ્ટર. માલવીયા નગર પોલીસ દ્વારા NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરવામાં આવી છે. જે ભયંકર અકસ્માત કરી અને લોકો 4 થી નિર્દોષ લોકોના જીવ ગયા છે. ક્યાંક આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન યમરાજ બનીને આ રાજકોટના રોડ પર રખડતું હોય એવી રીતના વારંવાર લોકોના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે અમારો વિરોધ છે કે ભાઈ આ બસ ડ્રાઈવર ઉપર, જેના કોન્ટ્રાક્ટર ઉપર, બધા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. તો રાજકોટમાં સિટી બસ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. સિટી બસમાં બ્રેક ફેલ ન હોવાનું આવ્યું છે સામે. આરટીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું, મનપાએ બસ ખરીદી તેને 19 મહિના જ થયા હતા. સિટી બસની કોઈ જ ખામી ન હોવાની વિગત સામે આવી છે. બસનો વીમો પણ ચાલુ હતો. બસમાં કોઈ પણ જાતની ખામી નહોતી. FSL રિપોર્ટમાં વધુ વિગત બહાર આવી શકે છે. ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા. ઇન્દિરા સર્કલ પાસે જે બસે અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ જે છે 4 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે આ બસને લઈને લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળ્યો હતો. જે છે બીજી તરફ કહી શકાય કે લોકો દ્વારા પણ આ બસ ઉપર છે તે ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને હું આપને અંદરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના આ બસ અને બ્રેક છે તે ફેલ હોવાનું જે છે આક્ષેપ થયા હતા. પણ જો કે આજે આરટીઓ વિભાગની જે પ્રાથમિક વિગતો તપાસમાં સામે આવી છે તેમાં સ્પષ્ટ રીતે આવ્યું છે કે બસની બ્રેક છે તે સંપૂર્ણ કામ કરતી હતી. જોઈ શકાય છે કે હજુ પણ બસની બ્રેક છે તે વર્કિંગ કન્ડિશનમાં છે, કમ્પ્લીટ છે આ બસ, એટલે કે કહી શકાય કે બ્રેકનો કોઈ સવાલ ઊભો નથી થતો. બીજી તરફ જે છે લોકોનો આક્રોશ જોઈ શકાય કે જે રીતના બસની અંદર લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, કેટલીક જગ્યાએ હજુ પથરા પણ પડેલા છે, તે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતના લોકોનો છે તે આક્રોશ જોવા મળ્યો હતો. ખાસ કરીને લોકો દ્વારા પણ બસમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે ટોળા વિરુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ થયો છે. હાલ જે છે સમગ્ર મામલે પોલીસ દ્વારા છે તે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ બસ છે તે જે ડ્રાઇવિંગ કરતો હતો તે ડ્રાઈવર પર પણ લોકોનો આક્રોશ છે, સાથે તેની સામે પણ અનેક સવાલ છે. જો કે આ તમામ સવાલોના જવાબ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો અમદાવાદના ખોખરામાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના. શરણમ 5 બિલ્ડિંગમાં આગ લાગી. ફાયર વિભાગની 21 ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે. બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. બિલ્ડિંગમાં આગ લાગી છે. ફાયર વિભાગની 21 જેટલી ગાડીઓ પહોંચી છે. શરણમ 5 બિલ્ડિંગમાં આગ લાગતા દોડાદોડી થઈ રહી છે. ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, શું અપડેટ છે સમગ્ર મામલે? વાત કરીએ તો ખોખરા વિસ્તારમાં આવેલ જે શરણમ 5 છે કે જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો છે. કાપડનું જે ગોડાઉન હતું કે જેમાં આગ લાગી હતી. જો કે શરૂઆતના તબક્કે જ્યારે આગ લાગી હતી ત્યારે 8 જેટલી ફાયર બ્રિગેડની ટીમો છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી, પરંતુ કાપડનો જથ્થો હોવાને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બીજી તરફ શેડ હતો, શેડને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ કુલ 21 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર છે અને હાલ જે કુલિંગની કામગીરી છે તે ફાયર બ્રિગેડ દ્વારા શરૂ કરવામાં આવી છે. એટલે કે મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ જે કાપડના જથ્થાને કારણે જે કુલિંગની પ્રક્રિયા છે તે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ ઋત્વિજ, કેટલું નુકસાન થયું છે, શું માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલ્ડિંગ શું ખાલી કરાવી દેવામાં આવી છે? લુગના ખાસ કરીને વાત કરીએ તો જે આગ લાગવાનો બનાવ બન્યો હતો તે જે બિલ્ડિંગ હતું, બિલ્ડિંગના ઉપરના માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. એટલે કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી. જેટલા પણ વ્યક્તિઓ હતા તે તમામ વ્યક્તિઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. કાપડનો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે અને કાપડનો જથ્થો જે મોટા પ્રમાણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે આગ નુકસાનની વાત કરીએ તો આગના કારણે નુકસાન પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જી બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો આગ લાગવાનું કારણ બનશે આગ પર કાબુ મેળવવા પ્રયાસ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. फुल टाइम सीए आरएमसीए शिशुपाल सिंह राणा ने तात्कालिक आज न्यूज 18 नेटवर्क
તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। માહી સર, આપ આપના ફેનને કેટલા ચાહો છો? ઓનેસ્ટલી આઈ લવ માય ન્યૂ ફેન્સ। જૂના ફેન્સ ખોટો અવાજ કરે છે। સર, ફેન્સ તો અવાજ કરશે ને, નવાવાળા નથી કરતા, અને તેઓ હું કહું છું તે સાંભળે છે। નવા ઓરિયન્ટ ફેન્સ, તે છે સુપર સાયલેન્ટ અને ધરાવે છે વોઇસ કંટ્રોલ। અચ્છા, એ વાળા ફેન્સ। મને લાગ્યું ક્રિકેટ ફેન્સ તારા પહેલા પોડકાસ્ટમાં જ મને મરાવીશ। નહીં ધ ન્યૂ જનરેશન ઓરિયન્ટ BLDC ફેન્સ, સુપર સાયલેન્ટ પરફોર્મન્સ, વોઇસ કંટ્રોલ સાથે। પોલિફિક્સ રેપિડ HV ગુંદર, તરત ચિપકાઓ, મજબૂત ચિપકાઓ। પોલિફિક્સ ભારતનો સૌથી આધુનિક ગુંદર। આરએમસીએ શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કર્યા। સિટી બસ સેવાના ઓપરેશનમાં જોડાયેલી વિસ્મય એજન્સીને તપાસ બાદ ટર્મિનેટ કરવામાં આવશે। બસે 7 ટુ વ્હીલર, 1 રિક્ષા અને 1 4 વ્હીલરને અડફેટે લીધી હતી। રાજકોટના હાથીખાના વિસ્તારમાંથી ચિન્મય ભટ્ટની નીકળી અંતિમ યાત્રા। બ્રહ્મ સમાજના અગ્રણીઓમાં જોવા મળ્યો રોષ। દીકરાના મોતથી પરિવારજનોમાં આક્રોશ। 1.5 મહિના પહેલા જ થયું હતું પિતાનું મોત। જુહાપુર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। એક યુવક કાર પર ચડી ગયો હોવા છતાં યુવકે વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં અકસ્માતની ઘટના બાદ સુરતમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું છે। ગુજરાત સિટી બસમાં નિયમોનો ઉલાડ્યો। કેટલાક ડ્રાઈવર પાસે લાયસન્સ જ નથી। સિટી બસના ડ્રાઈવરો નિયમો ન પાળતા હોવાનું સામે આવ્યું છે। કીધું આપા યુનિફોર્મ જોઈએ છે પણ આપ્યા નહીં હતું। બૂટ બી નથી પહેર્યા, પગમાં જરાક તકલીફ છે, એટલે પગમાં જરાક તકલીફ છે। ખુલ્લા પગે બસ ના ચલાવાય, પબ્લિક પેસેન્જર બસ ખ્યાલ નિયમ ખબર છે પણ પગમાં જરાક તકલીફ। લાયસન્સ બતાવશો તમારું? લાયસન્સ તો બે ગાડીમાં હોય ને, ખિસ્સામાં લઈને નહીં ફરીએ ને। કઈ ગાડીમાં છે? એક્ટિવામાં ઓરિજિનલ લાયસન્સ જમા છે। ઓરિજિનલ ક્યાં જમા છે? ગાડીની ડિક્કીમાં રાખીને અમે લોકો। બસ ચલવાનો લાયસન્સ એક્ટિવામાં મૂકીને આવો? પણ પાકીટ એમાં જ છે, ગાડીમાં જ, વોલેટ ગાડીમાં જ છે એમ। તો ડ્રાઈવર તરીકે તમે નોકરી કરો છો તો નિયમ એવો છે કે બસ ચલવો તો લાયસન્સ જોડે રાખવાનું હોય। આ 50-100 લોકો બેઠા છે, હમણાં જીવનું જોખમ ઊભું થાય એવો કામ કેમ કરો છો? પણ લાયસન્સ ડ્રેસ નથી પહેરો, બૂટ નથી પહેર્યા, લાયસન્સ નથી, પણ યુનિફોર્મ તો આપ્યા જ નહીં બરાબર। એક આપેલા યુનિફોર્મ બરાબર, 2 વાર કીધું યુનિફોર્મ આપવા માટે। હવે યુનિફોર્મ ભૂલી જાવ, લાયસન્સ કેમ જોડે? લાયસન્સ છે પણ ગાડીની ડિક્કીમાં છે। કયું લાયસન્સ છે તમારી પાસે? LMB ના, હેવી ટ્રાન્સપોર્ટ। રાજકોટમાં બનેલી અકસ્માતની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ સુરતના BRTS અને સિટી બસની રિયાલિટી ચેક કરી ત્યારે ચોંકાવનારી વિગતો જોવા મળી હતી। મોટાભાગના ડ્રાઈવરો પાસે ડ્રેસ નથી, તો કેટલાક ડ્રાઈવરો ગાડી ચલાવતા હોય ત્યારે બૂટની જગ્યા પર ચંપલ અથવા ખુલ્લા પગે ગાડી ચલાવતા હોય છે। ત્યારે કેટલાક ડ્રાઈવરો ટ્રાફિકના નિયમોનું પાલન એટલે કે સીટ બેલ્ટ નથી પહેરતા, અને કેટલાક ડ્રાઈવરો પાસે તો ટ્રક ચલાવવાનું લાયસન્સ છે। થોડા દિવસ પહેલાં જ નોકરી પર લાગ્યા હોવાના અલગ અલગ બહાના આપવામાં આવે છે। એટલે કે લોકોને લઈને ફરતી આ બસોમાં મુસાફરોને લઈને ફરતા ડ્રાઈવરો લોકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે। જો કે BRTS હોય કે સિટી બસ સુરતના રસ્તા પર યમરાજની જેમ દોડતા હોય છે અને અકસ્માત કરતા હોય છે। અત્યાર સુધીમાં 300 કરતાં વધુ લોકોનો જ્યારે ભોગ લઈ ચૂકેલી આ BRTSની બસો હોય, તેમના તમામ ડ્રાઈવરો નીતિ નિયમો નેવે મૂકીને કામ કરતા હોય છે। કેટલીક બસો ખાલી તો કેટલીક બસોમાં જરૂર ક્ષમતા કરતાં વધારે લોકો બેસાડવામાં આવતા હોય છે। સૌથી મહત્ત્વની વાત છે કે બસ ચલાવતા હોય તેનું લાયસન્સ અલગ હોય છે અને ગુડ્સ કેરિયર એટલે કે ટ્રક ચલાવતા હોય તેનું લાયસન્સ અલગ હોય છે। પણ અહીંયા તો ટ્રકનું લાયસન્સ હોય તેવા લોકો મુસાફરી કરતા મુસાફરોને લઈને જાય છે। એટલે કે આવા ડ્રાઈવરો લોકો માટે જોખમી છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતની VNSGU કામગીરી ફરી એક વખત આવી છે વિવાદોમાં। કોલેજ સંચાલકોની બેદરકારીના કારણે VNSGUની પ્રાણ પ્રતિષ્ઠા એકવાર ફરી ખરડાઈ છે। કોલેજની ભૂલના કારણે સાચો વિદ્યાર્થીઓએ ફરજિયાત પરીક્ષા આપવી પડે તેવી નોબત આવી છે। 2 એપ્રિલની પરીક્ષા કીમની વિદ્યાદીપ કોલેજે 27 માર્ચે જ લઈ નાખતા વિદ્યાર્થી ભેરવાયા। પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે ફરીથી પરીક્ષા લેવાના કરાયા છે નિર્ણય। કીમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરેલી તારીખ કરતાં પહેલાથી પરીક્ષા લઈ લેવાતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। BScના 6ઠ્ઠા સેમેસ્ટરના માઇક્રોબાયોલોજીના 700 વિદ્યાર્થીઓએ કરવી પડે છે પરીક્ષા। કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીની વિષયની પરીક્ષા સમય કરતાં પહેલાં જ લઈ લીધી છે।
તો 700 વિદ્યાર્થીઓના હિતમાં 19 એપ્રિલે આ વિષયની ફરી પરીક્ષા લેવાનો કરાયો છે નિર્ણય। તે ઉપરાંત યુનિવર્સિટી દ્વારા કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવી રહ્યું છે। યુનિવર્સિટી દ્વારા કોલેજ સામે 1 લાખ રૂપિયાનો દંડ પણ કરાયો છે। તો કોલેજ દ્વારા કરવામાં આવેલી આ એક ગંભીર બેદરકારી છે। કીમની કોલેજના વિદ્યાર્થીઓ માટે નજીકમાં આવેલ કોસંબાની સાયન્સ કોલેજમાં પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યું છે। આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ 19મી એપ્રિલે લેવાના છે। આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે 2 તારીખને બદલે 27 માર્ચે લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને 1 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે। આ ઉપરાંત જે 19 તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે કોસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।